હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે થશે સાદો વર્તમાન કાળ. એનો અર્થ એમ થાય છે કે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અને આદત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલો આપણે એની વાક્ય રચના જોઈએ. પેલી છે હકારની વાક્ય રચના. એમાં આવશે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને જ્યારે નકાર અને પ્રશ્નાર્થ એની વાક્ય રચનામાં આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ છીએ. ડુ અને ડઝ આ બંનેમાંથી આપણે કોઈ પણ વાક્ય લખવું હોય તો બે માંથી એકનો ઉપયોગ કરવાનો. ચાલો એની વાક્ય રચના જોઈએ. નકાર વાક્ય રચના કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને ત્યારબાદ પ્રશ્નાર્થની વાક્ય રચના જોશું. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. અને ક્યારે ડુ લાગે અને ક્યારે ડઝ લાગે એ જોઈએ આપણે. આઈની સાથે ડુ, વીની સાથે ડુ, યુની સાથે ડુ અને ધેની સાથે ડુ. અને જ્યારે હી, શી અને ઈટ હોય ત્યારે આપણે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. ચાલો આ ત્રણ વાક્ય રચના થઈ ગઈ સાદા વર્તમાન કાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થ. અને ક્યાં ડુ લાગે ક્યાં ડઝ લાગે એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે એના વાક્યો જોશું, થોડા ઘણા એક્ઝામ્પલ જેમાં ડુ ડઝ ક્યારે આવે અને કઈ રીતે વાક્ય બને એ આપણે જોશું. તો પેલું આપણે હકારનું વાક્ય બનાવશું. હકારનું જેમ કે આઈ મેક ટી, હું ચા બનાવું છું. બરોબર. હવે આનું જ જે આપણે નકાર બનાવવાનું છે, નકાર વાક્ય બનાવવા માટે શું, તો કે આઈ ની સાથે ડુ આવશે. તો આઈ ડુ નોટ મેક ટી, હું ચા બનાવતો નથી. હવે આનું જ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. પ્રશ્નાર્થ વાક્ય એનું એમાં ડુ અને ડઝ પેલા આવશે. જેમ કે ડુ આઈ મેક ટી, શું ચા બનાવું છું, એમ થશે. હવે ડઝ ક્યારે આવે, ડઝ નું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ. હવે ડઝ જ્યારે હી, શી, ઈટ હોય ત્યારે ડઝ આવે છે. હવે એનો આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી લઈએ. પેલો આપણે હકાર લઈશું. હકાર વાક્ય એમાં આવશે હી મેક્સ ટી, તે ચા બનાવે છે. હવે જ્યારે હી, શી, ઈટ હોય અને ક્રિયાપદનું મૂળરૂપ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ અથવા એસ લાગે છે. હવે આપણે એનું નકાર બનાવશું. નકાર વાક્યમાં તો કે હી ડઝ નોટ મેક ટી, તે ચા બનાવતો નથી. અને જ્યારે ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને આમાં એસ ને એસ નહીં લાગે. અને જ્યારે હકાર વાક્ય બનાવવું હશે ત્યારે આપણે એસ ને એસ લગાડીએ છીએ. અને જ્યારે નકાર બનાવવાનું હોય, પ્રશ્નાર્થ બનાવવાનું હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ ને એસ લાગતું નથી. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. પ્રશ્નાર્થ વાક્ય એમાં આવશે ડઝ આઈ મેક ટી, ડઝ આઈ મેક ટી, પ્રશ્નાર્થ વાક્ય. અને જ્યારે હી, શી, ઈટ હોય ત્યારે ડઝ નો આપણે ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે હકાર વાક્ય હોય ત્યારે એસ ને એસ વાળું ક્રિયાપદ આવશે. અને જ્યારે નકાર વાક્ય હોય ત્યારે આપણે હી, શી, ઈટ માટે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ.